કેમ છો મારા કલેજાઓ? સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર. તો આપણે બનાવી રહ્યા હતા ટ્રી હાઉસ. અડધા ટ્રી હાઉસ નો વિડીયો આવી ગયો છે પાર્ટ 1 ની અંદર. તમે ના જોયો હોય તો આપણા ચેનલ ની અંદર છે, જોતા હો. હવે આવી ગયા છીએ પાર્ટ 2 લઈને. આ પાર્ટ 2 માં આપણે હવે ટ્રી હાઉસ ને પૂરું કરવાનું છે. તો આજે મેં થોડુંક ટ્રી હાઉસ ને લગતું થોડુંક કામ કર્યું છે, તો તમને દેખાડું, જોઈ શકો છો તમે. તો આજે તો ટ્રી હાઉસ ની અંદર આપણે ચારે બાજુ ઉપર ચોકઠું તૈયાર કર્યું છે અને 4 દિવાલ તૈયાર, 4 બીજી થાંભલી બીજી બાજુ એક એક તૈયાર કરી છે. બીજું તો કઈ કર્યું નથી જોકે. અને હવે કિશન પટેલ બીજા પાર્ટ ની અંદર આપણે આવશે નહીં, એટલે આ પાર્ટ 2 માં આપણે એક જ છે. તો વિડીયોમાં આગળ બના રહેશો. કિશનભાઈ નો હોય તો કાંઈ નહીં, પણ આવશે વિડીયો ની અંદર મજા. આપણે ટ્રી હાઉસ તો પૂરું કરવાનું જ છે. તો ચલો આગળ વિડીયોમાં તમે જોડાયા રહેજો. કિશન પટેલ નો હોય તો વિડીયોમાં થોડી જામે આવી જાવ. કિશન પટેલ આવી જાવ. કેમ છો મિત્રો? તો ફરીવાર એક નવા વિડીયોની અંદર સ્વાગત છે. અને આપણો આ બિલ્લો આવી ગયો છે વાડીએ. મેળો બનાવવાનો છે, અડધો બની ગયો છે. એને થોડીક મહેનત કરી હતી, હું નથી આવતો. જો કે ગાડી નો રહ્યો નહીં, મને મહેનત ન કરાવતો. હું થાકી રહ્યો હું એકલો, મહેનત કરી વિડિયો બનાવવા હે એમને. અને જો આપણે મેળો ક્યાં પોગાડ્યો છે હું તમને દેખાડું. આ બનાવતો તો હું નહીં આવતો, દેખાડવાનો એટલે મને દેખાડવાનો જ નહીં. આને દેખાડીશ. જો આ મને ધક્કા મારીને કાઢે છે, આમ કઈ રીતે મેળો બનાવરાવો તમે કયો? આવે મહેનત ના હારો કરો. આ છે ને આપણે મેળો છે ને તમને દેખાડું કેટલું કામ પોગાડ્યું છે. હજી વિડીયો શૂટ નહીં કર્યો. હું છે ને આજ વિડીયો ઉતારવા જ આવ્યો છું. એટલે ક્યાંક બાગડા સાને તું પત્તર ખાંડતો. જો આનું કામ નહીં આવતો ને, એટલે એ એકલો કરે ને એમાં એ મને ઉતારવા નથી દેતો, તમને દેખાડવા નથી દેતો. પણ કાંઈ તોય હું દેખાડીશ. 2 દી પછી લગભગ વિડીયો આવી જાય છે ને. આવડા લીમડા ઉપર છે ને થોડુંક શુભ કાર્ય કર્યું હતું. આગળ આને વધાર્યું હોય તો ખબર નહીં. આ એને વાડી છે ને, આ શુભ કાર્ય એમ કર્યું હતું. આ જો હાલ્યો જાય છે, સળશે હોતન થોડીક વાર લાગશે. જો સળવાઈને ચાલુ કરી દીધું, એ સળી જાય પછી હું દેખાડું તમને એને ક્યાં કામ પોગાડ્યું. જો એ સળી હોતન ગયો છે, પડી હોતન જાય છે. फंस गया सीएम, इसे पार्टी की मीटिंग समझ के फंस गया. અને લીમડા ઉપર જઈને દેખાડું કે મેળાનું કામ ક્યાં પહોંચ્યું છે અને આ ભાઈએ કેટલી મહેનત કરી છે. આપણે હવે છે ને મેળા બનાવવાના આવવાનું નથી, એટલે છે ને ખાલી મહેનત દેખાડશું. વિડીયો ક્યાં લઈ ગયા આ ભાઈએ કામ કર્યું છે. હાલો તો ઉપર જઈને દેખાડું તમને. કેમ છો કલેજાઓ? આજ છે આ ટ્રી હાઉસ બનાવવાનો 6 દિવસ. અને આ ગધાડો છે ને ક્યાં બેઠો જોવા આવે છે, જોવા બનાવવા કા વાગે છે. અને હવે છે ને આટલું આપણે બની નાખ્યું. તમને મેં કીધું તું હા આપણે ટ્રી હાઉસ બનાવવાનું થતું નથી. રામ રામ સત્ય છે. ટ્રી હાઉસનું સત્યાનાશ હો જાય. મેળાને આશીર્વાદ દઉં છું હું અત્યારે. ટ્રી હાઉસ જલ્દી બની જાય એવું હું મારા વતી આશ્વાસન આપું છું. હાથ હરખે છે, ડાબુ હાથે આ હોય. આ જો લાકડા લાયા સીવી અને છે ને કંઈક બાંધી દેવાના છે. જો આ બધા લાકડા અને આ બધી મહેનત એ ભાઈએ કરી છે. આપણે છે ને આ લગીને જ કરી હતી. આ છે ને ભર્યું પછી છે ને આ ભાઈએ બધું કર્યું છે. આ ઉપરનું આ 4 લાકડા ટેકાયા છે અને અહીં લાયા છે. આજે આપણે થોડુંક છે ને આ કાર્યને આગળ વધારીએ અને પાછું છે ને કામ જલ્દી પૂરું થાય ને એવું કર્યું. જો કે મારા વિડીયોમાં આવવા નથી તોય હું આ ભાઈને કરાવું છું મેં.
મિત્રો આપણે છે ને હાંઠિયું લેવાની છે, હાંઠિયું છે ને આડી બાંધી દેવાની છે, આડી ઊભી ગમે એમ ફિટ કરવાની છે, એટલે હાંઠિયું લઈ જવી, હાંઠિયું લેવાની છે. ભેંસું પાસે અહીંથી કેન્સર રાખી આ ભાઈએ છે ને હાંસ લેવાનો વિચાર કર્યો છે. હવે નનકી લાગે જો એમ નનકી પણ તોય હાલ છે, લઈ લેવી. અને આ ભાઈ હાલ્યા જાય છે, લેતા એવી હાંઠિયું હટામટને આગળ તમને દેખાડું કઈ રીતે બાંધવાની છે અને કઈ રીતે હાંઠિયું હાથમાં પકડવાની છે. બોલો જુબાઈ કેસરી. ફાઇનલી ગાઈઝ અમે અત્યારે છે મેળા ઉપર ને આપણે હવે હે ને આ હાંઠિયું આગળ વિતરાઈ દીધી છે સ્ટોકમાં અને આ દિવાલ બનાવવા માંડે. આવું હું લેવા રાખ્યું ખબર છે હાંઠિયુંની દિવાલ. તમે જોવો આ પવન કેટલો છે, જો કે હું હક બોલું સંભળાતું નહીં હોય હરખું. પવન એટલો છે ને એ પવનમાં છે ને પવન ભરાય તો બધું ઉડે નહીં ને હાંઠિયું હોય ને તાનું વચ્ચે જ પવન બધે આમ ગરાઈ જાય એટલે વાંધો ન આવે, બહુ ઉડે નહીં કાંઈ. પવન જ એટલો છે એટલે અમે એને આવો પ્લાન કર્યો, બાકી મરી જઈશું હમણાં. કેમ છો મારા કેલી જાઓ? આવી ગયો છું પાછો વિડીયો બનાવવા માટે. આ છે ટ્રી હાઉસ નો બનાવવાનો 7મો દિવસ. કેટલામો દિવસ? 7મો. 7મો દિવસ છે અને આપણે બનાવવાનું છે ટ્રી હાઉસ. તો બનાવી નાખવી ટ્રી હાઉસ એની માટે. મિત્રો આપણે અત્યારે ઉપરની સાઈડ આવી ગયા છે. હું આ બેઠો છું પાછો ના કઈ ખલવાડિયા કરે છે. આમ બાંધવાના પ્લાન
આપણે એમ કામ કરતા કરતા છે ને એક પાથરો હાંઠિયુંનો તૂટો આવ્યો છે. હવે તડકાનો લેવા જાઉં છું. તડકો છે બહુ બહુ તડકો. લીમડામાં હતી મજા આવતી, સાયો હતો ને તે. હવે તો થાકી રહેવાય એમ થાય છે નથી કરવું, પણ હવે થોડુંક જ બાકી રહ્યું છે. કાલ લગભગ 2 દિન એડિટ થઈ જાય છે વિડીયો, તમે જોઈ લીજો. અત્યારે માલ ઘડીક જઈને દેખાડું એવું લાગે તો. પેલા પાથરો લેતા હું ભારો, એટલે ભારો નહીં પાથરો, સોરી હાંઠિયુંનો પાથરો. કપાસ હોય સુકાઈ ગયેલો એ લેતા આવું અને તમને પણ દેખાડું. કપા આપણે પહેલાં લેવા ગયા હતા એ પહેલાં એક દિવસ નથી આપણે લાવવાનો છે થાંભલા પાસેથી. આ જો આ હાંઠિયું પડી છે, આપણે હાંઠિયું લેવાની છે. આપણે એક બે પાથરે જેટલી ઉપડે એટલી આપણી રીતે લેતા જ આવી. એટલો તૂટો આવ્યો છે, લઈને હટામીટ કરી નાખ્યું. પછી ઘરે જવાનું છે, મારે ઘણું કામ છે. હા તો હું હાલો હાંઠિયું લઈ લઉં, પછી વિડીયો ચાલુ કરું. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો. તમે જોઈ શકો છો મેં કપાસની હાંઠિયું માથે લઈ લીધી છે. જો કપાસની હાંઠિયું માથે લઈને હાલ્યો જાઉં છું. આમ લીમડે આપણે ઘર બને ના 2 ભાઈઓ છે, એક વિડીયો ઉતારે છે અને એક મથે છે. આજ નવો મેમ્બર આવ્યો છે જે વિડીયો ઉતારે છે ખાલી, બીજું વધારે આપણે કાંઈ સીંધું નથી અને કરવાનું પણ નથી એને તો. ગાઈસ આપણું ઘર રેડી થઈ ગયું છે અને સિરદર્દ માથું દુખવા માંડ્યું છે એટલું કામ થઈ કર્યું છે. આટલું કરવામાં લગભગ 2 કલાક વહી ગઈ છે. 1 વાગ્યા, આમ તો 2 વાગે આવ્યા હતા અને કામ ચાલુ કર્યું. 4 વાગી ગયા, 4 વાગી ગયા છે. અને હવે આપણે છે ને ટ્રી હાઉસ તમને દેખાડું કઈ રીતના બન્યું છે. ઓલા ભાઈબંધને કીધું થોડુંક એને બતાવ્યું છે, આપણે થોડુંક ખારું બતાવી. હું વિયો જાઉં છું દેખાડવા માટે, તમે વિડીયોને જોતા રહીજો. ઠીક છે, તો ચલો દેખતે હૈ.